I've never had a perfect relationship. If I would have had, I would have શું કહેવાય કે જે ઇક્વલ એફર્ટ્સવાળી તો એટલે મને એવું લાગે છે અ લોટ ઓફ પીપલ સે દેટ યુ હેવ ટુ પર્સનાલિટીઝ, વન ઇઝ અ ટેકર, વન ઇઝ અ ગીવર. તો મારી ગીવર પર્સનાલિટી છે. ઓકે. And in that, the takers take you for granted and you keep attracting, મને એવું ફીલ થાય છે, the taker mentality people. I might be wrong, કે I might be the unlucky one, I don't know. પણ મારામાં હંમેશા the moment I feel that I'm putting too much efforts, I'm like, okay. ક્વોલિફિકેશન શું હોવા જોઈએ છોકરાના? એ જ યાર કે he has to be kind hearted firstly. He has to be mature, ઇમોશનલી મેચ્યોર. અને આઈ થિંક EQ વધારે હોય ને જે છોકરામાં, એનામાં આપોઆપ અન્ડરસ્ટેન્ડિંગ બી વધારે હોય ને મન બી શાંત હોય ને, એટલે એ કાઇન્ડ બી હોય ને એવરીથિંગ, એમ્પેથ બી હોય. તો એ મેઇન હોવું જોઈએ. એના પછી બીજા બધા જે એક્સ્ટ્રા ક્વોલિફિકેશન્સ છે, બિકોઝ નાઉ એટ ધીસ પોઈન્ટ આઈ વુડ રાધર લુક ફોર અ રિલેશનશિપ દેટ ટર્ન્સ ઇન ટુ અ મેરેજ rather than મારો BF છે એ ના કરતા. So I would of course look for a good family. I would of course look for stability. And it's okay if he does the same. એ બી એવું જોતો હોય કે મારી પત્ની સ્ટેબલ હોવી જોઈએ, તો he should. કરેક્ટ. રેસિપ્રોકલ ઇન એવરી વે. તમે ઇક્વોલિટીની વાત કરો છો તો આમાં લાવો ઇક્વોલિટી. કેવું નહીં કે મારો વર પૈસાદાર એકદમ હોય, કમાઈને લાવશે એવું ખાઈશ, એવું ના હોય ભાઈ. નહીં હોય તો સાથે મહેનત કરીને આગળ વધીશું, પણ એટલું હોવું જોઈએ, વર્થ હોવું જોઈએ. રનિંગ ગ્રીન ફ્લેગ છો તમે, નહીં? સખત છું યાર એ, અને પણ મને યાર નથી મળી રહી. એટલે ગ્રીન સિગ્નલ જોઈને બધા જતા રહે છે એવું છે? યલો ફ્લેગ બી નથી મળી. આઈ થિંક આઈ બીકમ ટુ મચ ફોર ધેમ.